જલારામ બાપા વિશેની ટિપ્પણીનો મામલો વધુને વધુ તૂલ પકડી રહ્યો છે। રઘુવંશી સમાજ દ્વારા લીલિયા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જલારામ બાપા વિશે બફાટ કરનારા સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી। લીલિયા મામલતદાર સાથે પણ લીલિયા પોલીસ મથકે પણ ફરિયાદ કરાઈ છે। જો કે સ્વામી જ્ઞાન પ્રકાશ આજે વીરપુર જઈ અને માફી માગી આવ્યા છે। આજરોજ લીલિયા મોટા પોલીસ સ્ટેશનમાં લીલિયા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી અને રઘુવીર યુવા સેનાના પ્રમુખ શ્રી કિરીટભાઈ રવાણી દ્વારા જે જલારામ બાપા વિશે જ્ઞાન સ્વામીએ જે બફાટ કર્યો છે, જલારામ બાપાને જે નીચી કક્ષાના બતાડવાનું વર્તન કર્યું છે, એનો લોહાણા સમાજે સખત વિરોધ કરી લીલિયા પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ જયંતિભાઈ રવાણી દ્વારા આજે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લીલિયા પોલીસ સ્ટેશને લીલિયા લોહાણા સમાજ તમામ અહીંયા યુવા અને આગેવાનો હાજર રહી અને પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે અને યોગ્ય પગલાં લેવાય એવી અમારી સૌની અહીંયાથી માગણી છે। સ્વામી વીરપુર જલારામ મંદિરે જઈ અને માફી માગી લે અને આ જે કાર્ય થયું છે એને સંપન્ન કરે એવી અમે લોહાણા સમાજ બધા પાસે આશા રાખીએ છીએ।